એક મહત્વના સમાચાર પર નજર। નવસારીના દશેરા ટેકરી ખાતે આવેલી સરદાર કુમાર છાત્રાલયમાં ઈવીએમ મશીન ખોટકાયું હતું। મતદાન બૂથ નંબર 109નું ઈવીએમ 11 વાગે ખોટકાતા મતદારો અકળાયા હતા। આકરા તાપમાં અડધો કલાકથી મશીન બંધ રહેતા મતદારો હેરાન થયા હતા। ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીન બદલવામાં આવ્યું હતું। તો ચૂંટણી તંત્રએ ઈવીએમ મશીન બદલી નાખ્યું છે, કારણ કે આકરા તાપમાં આવેલા મતદારોએ મત આપવા માટે પહોંચ્યા અને તે સમયે જ અડધો કલાક સુધી ઈવીએમ બંધ રહેતા આખરે તેમને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો અને હોબાળો પણ મચાવ્યો। તો મતદાન બૂથ નંબર 109નું ઈવીએમ ખોટકાયાની વિગતો સામે આવી છે। ચૂંટણી તંત્રે ઈવીએમ બદલી નાખ્યું છે। અડધો કલાક સુધી અહીં ઈવીએમ બંધ રહ્યું હતું, જેના કારણે મતદારોએ રોષ પણ અહીં જોવા મળ્યો હતો। એક તો ખરા તડકામાં પોતાનું મત આપવા માટે પહોંચ્યા હતા, અડધો કલાક ઈવીએમ બંધ રહેતા લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું અને પોતાનું મત આપે, પરંતુ જ્યાં સુધી ટેકનિકલ ક્ષતિ દૂર ન થાય ત્યાં સુધી પોતાનું મત કેમ આપી શકે। વધુ વાતચીત સંવાદદાતા ધવલ પાસેથી મેળવીએ। ધવલ, અડધો કલાક સુધી આ ઈવીએમ બંધ રહ્યું હતું, જેના કારણે મતદારોએ હોબાળો પણ મચાવ્યો અને રોષે પણ ભરાયા હતા। શું વિગતો છે? હાલમાં ત્યાંની માહિતી શું છે? જી, નવસારીનું દશેરા ટેકરી છે, ત્યાં આગળ સરદાર કુમાર છાત્રાલયમાં 109 નંબરના બૂથ ઉપર ઈવીએમ 11 વાગે ખોટકાયું હતું, જેના કારણે મતદાનની પ્રક્રિયા અટકી પડી હતી। અડધો કલાક સુધી મતદાન શરૂ ન થતા આકરા તાપમાં ઉભેલા જે મતદારો હતા એ લોકો અકળાયા હતા અને જેના કારણે પ્રિસાઇડિંગ ઓફિસરે તાત્કાલિક ચૂંટણી તંત્રને જાણ કરતા ઈવીએમ સાથે નવા ઈવીએમ સાથેની ટીમ પહોંચી હતી અને મતદાન જે ઈવીએમ મશીન છે એને બદલવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। જોકે ઈવીએમ મશીન જે ખોટકાયું હતું તેની જગ્યાએ સમગ્ર નવું ઈવીએમ શરૂ કરવાનું હતું, જેના કારણે હજુ પણ ત્યાર પછી પણ અડધો કલાક જેટલો, એટલે લગભગ 12 વાગ્યા પછી શરૂ થયું છે મતદાન અને જેના કારણે 1 કલાક જે મતદારોનો બગાડ્યો છે, જેના કારણે મતદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો। જી, આભાર આપનું વિગતો માટે। અડધો કલાકની છે કે 1 કલાક જેટલો સમય લાગી ગયો। કહેવામાં આવ્યું અડધો કલાકમાં ઈવીએમ ઠીક થઈ જશે, પરંતુ કલાક સુધી ઈવીએમ ઠીક કરવામાં આવ્યું ને ત્યારબાદ મતદારો પોતાનું મત આપવા પહોંચે।